વપસી જાય. કલિયુગમાં આવું બને, પણ એક ફેરે સતયુગમાં બન્યું હતું. બ્રહ્માની 10મી પેઢી પૃથુ રાજા જન્મા, આખી પૃથ્વીના રાજા બન્યા. એના પિતાનું નામ હતું વેન રાજા. એ પાપી હતા, તો ઋષિ મુનિ હરાપ દઈ બારીને ભસ્મ કરી નાખ્યો. બોલો, વેન રાજાને. પણ પછી રાજા વિનાની પૃથ્વી મીંડા ચોર ડાકુ બારવટિયા લૂંટફાટ કરવા. પછી ઋષિ મુનિ આ પૃથુ રાજાને ઉત્પન્ન કર્યો. તો ભગવાનનો અવતાર હતા. બોલો, 24 અવતાર આપણે કહેવાય. 24 અવતારમાં પૃથુ ભગવાન આવી જાય. એના સમયમાં પૃથ્વી એક દી રસ કસ બધું ચોહી ગઈ. બોલો, અટાણે કેમ છે એવું થઈ ગયું. આગળ સતયુગમાં પાણીની કોઈ તાણ નહીં, ઘાસની કોઈ તાણ નહીં. તો આપણે લખે છે ભાગવતમાં, બીજા પુરાણોમાં, કે ઋષિ મુનિ આગળ કોઈ આગળ 100 ગાયું હતું, કોઈ આગળ 500 ગાયું, કોઈ આગળ 1000 ગાવું. જો ખડ ને પાણી ન હોય, અટાણા જેવો સમય હોય, તો કઈ રીતે રાખી શકે? પણ તેથી કોઈ વાતની કમી ના નહીં. માણસની ઈચ્છા થાય ને ત્યારે વરસાદ આવી જાય. અનાજની ખડની કોઈ તાણી નહીં. અને એમાં પૃથ્વી રસ કસ બધું ચોહી ગઈ. અટાણે કલિયુગમાં કેમ ઉનાળામાં પૃથ્વી હોય ને એવી થઈ ગયો. પૃથ્વી રાજાએ કહ્યું, રાજા છે એ પૃથ્વીનો પતિ કહેવાય. પણ પૃથ્વી રાજા કે મેં તને દીકરી તરીકે લખી છો. બોલ, તું મારી દીકરી છો. પૃથ્વીને કહ્યું, તારાથી અટાણે આ રસ કસ બધું ચૂહી ના જવાય, પાછું આપી દે. પૃથ્વી ના માની કે નહીં, હું ઈ નહીં આપું. તક મને ક્રોધ થાય તો હું તને બાણથી કટકા કરી અને ચૂરે ચૂરો કરી નાખી. માટે આ રસ પૃથ્વી તું ચૂહી ગઈ, પાછો આપી દે. ના આપ્યો. પૃથ્વી ભગવાનને ક્રોધ થયો, બાણ ચડાવ્યું. બાણ ચડાવ્યું પૃથ્વી ડરી ગઈ, ગાયનું રૂપ લીધું અને પૃથ્વી રાજાના પગમાં પડી ગઈ, મને બચાવો, મને બચાવો. તાક મેં તને મોરથી જ કહ્યું તો. હવે તો ગાયનું રૂપ લીધો. અમે છત્રી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાય. ગાયને મરાય નહીં, પણ તે મને ક્રોધ કરાવ્યો. હું તને કહ્યું નો આજીજી કરતો હતો કે રેવા દે. પણ હવે તમે રસ કસ હું તમને બધા પાછા આપી દઉં. અને મારી આ પૃથ્વી ઉપર ડુંગરા ખાડા ખડબા છે એ તમે સપાટ બનાવી દો. અને માણા ક્યાંય એક ઝૂંપડું, ક્યાંય 2 ઝૂંપડું, એવી રીતે ગામની વ્યવસ્થા કરો. પૃથ્વી કે હું તમારા ઘી માગું. તો ગામની વ્યવસ્થા, ખેતર જમીનની વ્યવસ્થા, જંગલની વ્યવસ્થા, એ બધું પૃથ્વી રાજાએ કર્યું. પણ પૃથ્વી શ્રાપ દીધો, તે મને ક્રોધ કરાવ્યો. જા, હું તને શ્રાપ આપું છું કે કલિયુગમાં વસ્તી તુને રૂવાડે વીંધી નાખીએ. બોલ, અટાણે આડા ન્યાર, ઉભા ન્યાર, પછી પાતાળ કુવા માટે, અણુબોમ્બ માટે જમીનમાં અણુબોમ્બ ક્યાંય ને ક્યાંય ઉતારી પછી ધડાકો કરે. અને તારા હાડકા કાપી વેચી અને વસ્તી નભી. આ મારો શ્રાપ. એ કલિયુગમાં 13મી સિદ્ધિ હાલતી હોય ને
ત્યારે આ શ્રાપ તને આવીને નડી. તો અટાણે શ્રાપ આવ્યો. પૃથ્વીને જો તો વીંધી નાખે. બોક્સાઇટ એના હાડકાં છે, એ કાઢી કાઢીને વસ્તી વેચી વેચીને નભે છે. તો દેવકી જય, સનાતન ધર્મની જય. એક ભજન બોલ રહી માં.